અમદાવાદમાં વેપારીઓ ભયના ઓથાર નીચે વેપાર કરી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક્સ વેપારી મહાજનના પ્રમુખે જણાવ્યું છે કે અનેકવાર વેપારીઓને અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। અધિકારીઓ ખોટા કેસમાં વેપારીઓને ફસાવતા હોવાનો બનાવો બન્યા છે, જેમાં તાજેતરમાં જ એક વેપારી પાસેથી જીએસટી અધિકારી દ્વારા 27 લાખની ઠગાઈનો બનાવ પણ સામે આવ્યો છે। પછી લાખોમાં લઈ જાય છે, કોઈ 50 લાખ, 1 કરોડ, 60 લાખ, 70 લાખ, અનેક દુકાનદારો પાસે એટલી તોડપાણી કરી છે। પછી અમે એનો વિરોધ કર્યો, મીડિયા તમારા માધ્યમથી વિરોધ કર્યો। પછી આ લોકોએ અમે બોલાવ્યો હતો, આપણે કમિશનર સાહેબ અમે બોલાવ્યો હતો, એને ખાતરી આપી છે તો આગળ તમે તકલીફ નહીં થાય, જે તમે પુરાવા છે અમે આપજો। પછી અમે એને પુરાવા પણ આપ્યા છે, હવે આગળ શું કરે છે એની રાહ જોઈએ છે। તો કે સર્ચ વોરંટ છે, પછી મેં સાઇન કરી। જેમ મેં સાઇન કરીને એમ અધિકારી તરફ દુકાનની અંદર આવ્યો, ઘૂસી ગયો। તો મને કે ચાલ તું સાઈડમાં હટી જા। પછી હું સાઈડમાં હટી ગયો, એને બધી મારી ચેકબુક ને બધું દુકાનથી કાઢી દીધું, એના બધા રેટ્રો બનાવીને બધા બેંકમાં સબમિટ કરી નાખ્યા કે બધા એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય મારા। અને મારી દુકાને કેશ પડી હતી 10 લાખ જેવી, મારી બિઝનેસની કેશ પડી હતી, એ મારા ફ્રીઝ થયેલા એકાઉન્ટમાં એને જમા કરી નાખી। પછી મને કહે તમે કે ટેક્સ ચોરી કરી છે 2 કરોડ ને 32 લાખ રૂપિયાની, કે તમારા પૈસા ભરવા જ પડશે 2 કરોડ 32 લાખ રૂપિયા।